રેન્સમવેર વાયરસે માંજા મૂકી છે ત્યારે વિશ્વમાં 120થી વધુ દેશોમાં આ વાયરસની અસર જોવા મળી છે। રેન્સમવેર વાયરસથી અત્યાર સુધીમાં હેકર્સે $70,000થી વધુની કમાણી કરી છે। ત્યારે આવું વાયરસની ઝપેટમાં કેવી રીતે બચવું તે અંગે એક્સપર્ટ દ્વારા જાણકારી મેળવીએ। લીધેલો છે। આ વાયરસ હેકર્સ દ્વારા કોમ્પ્યુટરમાં કોઈ પણ સ્વરૂપે ઇન્જેક્ટ કરવામાં આવે છે। ઈમેલ દ્વારા, કોઈ ફોટોગ્રાફ દ્વારા અથવા તો ઇન્ટરનેટ અથવા લેન અથવા વાઈફાઈ દ્વારા આ કોમ્પ્યુટરની અંદર ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે અને મોટા ભાગે વિન્ડોઝ બેઝ કોમ્પ્યુટર્સ છે કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે એવા કોમ્પ્યુટર્સની અંદર આ વાયરસ જલ્દીથી ઇન્જેક્ટ થઈ જાય છે। જ્યારે ઇન્જેક્ટ થાય છે અને કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવામાં આવે ત્યારે રિસ્ટાર્ટ જ્યારે કોમ્પ્યુટર કરીએ છીએ ત્યારે આપ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એક યુઝરને મેસેજ આવી જાય છે। આવા મેસેજ અત્યારે ગુજરાતની અંદર અને વિશ્વમાં ગુજરાત પોલીસના કોમ્પ્યુટર્સને હોય કે આરટીઓ જામનગરના કોમ્પ્યુટર્સને હોય અથવા તો ગુજરાતની ઘણી બધી એમએનસીના કંપનીઓને આ પ્રકારના મેસેજ આવે છે જેની અંદર સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમારું કોમ્પ્યુટર લોક થઈ ગયું છે અને તમારે $200 થી $300 એ બિટકોઇનના સ્વરૂપે ચૂકવવાના રહેશે। બિટકોઇનના સ્વરૂપે એટલા માટે ચૂકવવાના રહે છે કારણ કે બિટકોઇન એક એવી કરન્સી છે જે વર્ચ્યુઅલ કરન્સી છે, તેના કોઈ પણ ટ્રાન્ઝેક્શન કોઈ પણ સરકાર એને ટ્રેક કરી શકતી નથી અને બિટકોઇન દ્વારા હેકર્સને જે પૈસા મળે એ હેકર્સ એ પૈસા ભવિષ્યમાં ગોલ્ડ ખરીદીને જમીન ખરીદીને પણ યુઝ કરી શકે છે। માટે બિટકોઇન દ્વારા ચૂકવવામાં આ લોકો ખંડણી માંગે છે। ખંડણી માંગવા બાદ એ લોકો આ પૈસા ભર્યા બાદ એક આઈટી અથવા તો એક આઈપી નંબર ઉપર એક તમને કી મોકલે છે। એ કી તમે તમારા કોમ્પ્યુટરમાં નાખો એટલે કોમ્પ્યુટર્સમાં ફરીથી તમારો ડેટા એ